આજે આપણે આ વિડીયોસમાં જેટકો 7/1/2024 નું પેપર સોલ્યુશન કરવાનું છે। આપણે આગળના વિડીયોમાં ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે આપણે જેટકોના અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિશેના બધા ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરાવશું, જૂના પેપરો। આ તો આપણે અત્યારે લેટેસ્ટમાં આપણે 7/1/2024 જેટકો પેપર લીધેલું હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે, વિદ્યુત સહાયક માટે। તો આપણે આ વિડીયોસમાં એ પેપર સોલ્યુશન કરવાના છીએ। તો આપણે પેપર સોલ્યુશનમાં ભાઈ 3 પાર્ટીશનમાં આપણે 75 ક્વેશ્ચન છે, તો આપણે 3 વિડીયોસ બનાવશું। એમાં પહેલામાં આપણું પહેલું લેવલ રહેશે ઈઝી લેવલ, બીજા નંબરનો વિડીયો છે મીડિયમ લેવલ હશે, મીડિયમ લેવલના ક્વેશ્ચન હશે, સહેલું હશે, થોડું અઘરું હશે, ત્રીજા વિડીયોમાં દાખલા સોલ્વ કરશું વાળા પ્રશ્નો। તો આપણે આ વિડીયો જોશું। એમાં પહેલા પેપરમાં આપણે આ 3 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે। આપણે 3 વિડીયો બનાવશું એક ક્વેશ્ચન પેપરના, બધામાં 25 ક્વેશ્ચન રહેશે, 25 ટોટલ આપણું ક્વેશ્ચન પેપર 75 માર્કનું હોય, 75 પ્રશ્નોનું હોય છે। તો આપણે આવી રીતે પ્રશ્નો સોલ્વ કરશું। તો મિત્રો આપણે તમે નોટ ડાઉન કરી લો કે આપણે આવી રીતે પેપર સોલ્વ કરશું। અને જેટકો 7/1/2024 નું પેપર સોલ્યુશન કરી છે અત્યારે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક માટે। મિત્રો આપણે 3 પાર્ટમાં આ વિડિયો આ જેટકો 7/1/2024 નું પેપર 3 પાર્ટમાં ડિવાઈડ કરશું। આપણે એમાં પહેલો પાર્ટ હશે સહેલું લેવલ। તો પહેલા લેવલમાં આપણે સહેલું રાખશું, એમાં પણ આપણે 3 પાર્ટ ડિવાઈડ કરેલ છે। આપણે કોઈ પણ ક્વેશ્ચન પેપરમાં કે કોઈ પણ પ્રશ્ન ક્વેશ્ચન પેપરમાં એકમો પૂછાય, એકમો આકૃતિવાળા, અને ત્રીજા નંબરે પૂરું નામ, કોઈ પણ શોર્ટ નામ આપેલું હોય એનું પૂરું નામ, ફૂલ ફોર્મ। આપણે પહેલા વિડીયોસ આપણે બનાવશું 3 વિડીયો, એમાં પહેલા 25 પ્રશ્નો। પહેલા 25 પ્રશ્નોમાં એકમો, આકૃતિવાળા પ્રશ્નો અને પૂરું નામ, આ 3 પ્રકારમાં આપણે પહેલા વિડીયોસમાં આપણે આ સમજાવવાના છીએ। તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે કે આપણે ક્વેશ્ચન નંબર 1 છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે PWM નું ફૂલ ફોર્મ નું પૂરું નામ શું છે, PWM શું છે? તો એમાં આપણે ઓપ્શન આપેલા છે પલ્સ વિથ મોડ્યુલેશન, પલ્સ વાઇડ મોડ્યુલેશન, પલ્સ વિથ મોડ્યુલેશન, ફેસ વાઇડ મોડ્યુલેશન અને ફેસ વિથ મોડ્યુલેશન। તો આપણે જોઈએ પલ્સ PWM ફૂલ ફોર્મ, પૂરું નામ। પલ્સ વિથ મોડ્યુલેશન PWM આ શબ્દ ક્યાંથી આવેલો છે આપણને એ ખબર હોવી જોઈએ। તો આપણે આ PWM આપણને આવે છે ઇલેક્ટ્રોનિક્સના પાર્ટમાં, ઇલેક્ટ્રોનિક્સ નામના વિષયમાં આવે છે। આ વિષયમાં આવે
તો આપણે PWM નું ફૂલ ફોર્મ જોઈએ. તો PWM નું ફૂલ ફોર્મ થાય છે પલ્સ વિથ મોડ્યુલેશન. આપણો પ્રશ્ન નંબર 1 છે કે એમાં PWM નું પૂરું નામ પૂછ્યું હતું. તો આપણે આ જાણ્યું આ પ્રશ્નમાં કે આ PWM ક્યાં વિષયમાંથી ભણવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક્સ નામના વિષયમાંથી ભણવામાં આવે છે. અને PWM નું ફૂલ ફોર્મ છે પલ્સ વિથ મોડ્યુલેશન. તો આપણે બીજો પ્રશ્ન લઈએ. તમારી સ્ક્રીન ઉપર તમને પ્રશ્ન દેખાતો હશે. પ્રશ્ન એવો કહેવામાં આવ્યો છે ELCB નું ફૂલ ફોર્મ. તો આપણે બીજા નંબરનો ELCB નું ફૂલ ફોર્મ શું છે, ELCB નું પૂરું નામ શું છે. તેમાં પહેલો ઓપ્શન એવો આપે છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, અર્થ લીકેજ કરંટ બ્રેકર, અને અર્થ લેવલ સર્કિટ બ્રેકર, અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. તો આપણે જોઈએ કે ELCB શું છે અને એનું ફૂલ ફોર્મ શું છે. નું પૂરું નામ. તો આપણે ELCB નું પૂરું નામ જોઈએ તો ELCB શું છે? અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આપણો જવાબ છે. અને આવી જ રીતે ELCB નું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. 2024 માં પૂછવામાં આવ્યું છે. MCB નું ફૂલ ફોર્મ પૂછી શકે છે તમને. MCB નું ફૂલ ફોર્મ થાય મિનિએચર સર્કિટ બ્રેકર. CB સર્કિટ બ્રેકર નું ફૂલ ફોર્મ પૂછી શકે તમને. તો સર્કિટ બ્રેકર. તો તમારે નોટ કરવાનું છે કે જેવી રીતે ELCB પૂછ્યું 7/1/2024 ના પેપરમાં જેટકો વાળાવે, એવી જ રીતે આપણે MCB પણ પૂછી શકે અને સર્કિટ બ્રેકર પણ પૂછી શકે. તો તમે આ વસ્તુ નોટ ડાઉન કરજો કે MCB મિનિએચર સર્કિટ બ્રેકર અને CB નું સર્કિટ બ્રેકર. આપણે 3 નંબરનો ક્વેશ્ચન લઈએ. 3 નંબરનો ક્વેશ્ચન પેપર તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે, તમે તેમાંથી જોઈ શકો છો. ઇલેક્ટ્રિકલ ચાર્જ Q નો એકમ શું છે? વોલ્ટ. ઓપ્શન આપવામાં આવે છે વોલ્ટ, કુલમ, એમ્પિયર અને વોટ. ઇલેક્ટ્રિક ચાર્જ Q એકમ આવી રીતે આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે ઇલેક્ટ્રિક ચાર્જ નો એકમ શું છે. તો આપણે જોઈએ કરંટ નું સૂત્ર. આપણે જોઈએ કરંટ નું સૂત્ર આવું છે Q/T. કરંટ મીન્સ એમ્પિયર, વિદ્યુત પ્રવાહ. એનો સૂત્ર છે Q/T.
તો આપણને પૂછવામાં આવ્યું છે ખાલી ચાર્જનો એકમ. તો ચાર્જનો એકમ આવી રીતે થાય. ચાર્જનો એકમ થાય કુલમ. કુલમ નામના સાયન્ટિસ્ટે શોધેલ છે એના માટે કુલમ. ટી નો એકમ થાય સમય, અવર. તો આવી જ રીતે આપણને ક્વેશ્ચન પેપરમાં ખાલી ચાર્જનો પૂછવામાં આવે છે. તો ક્વેશ્ચન પેપર ઉપરથી આપણો જવાબ થાય કુલમનો ચાર્જ થાય એકમ, ચાર્જનો થાય કુલમ. પણ આપણને કોઈ પણ રીતે પૂછવામાં આવે કે કરંટનો એકમ શું છે, તો કરંટનો એકમ આવે છે, નોટ ડાઉન કરજો તમે, કરંટનો એકમ થાય કુલમ સમય. અને એવી જ રીતે તમને વોલ્ટેજમાં પૂછવા આવે તો વોલ્ટેજનું સૂત્ર થાય વોલ્ટેજ બરાબર IR. તો વોલ્ટેજ તમને સૂત્ર આવે તો એનો એકમ થાય વોલ્ટ. અને પાવરનો એકમ પૂછવામાં આવે તમને પાવર. પાવર તો એનો એકમ થાય છે વોટ. અને એનર્જીનો એકમ પૂછવામાં આવે તો થાય જેનો વોલ્ટ પર સેકન્ડ. એનર્જીનું સૂત્ર આપણે જોઈએ એનર્જી વોટ સેકન્ડ. આવી રીતે ફૂલ ફોર્મ થાય છે. તો આપણને ફેરવીને આવી રીતે ચાર વસ્તુ માંથી પૂછી શકે છે. આપણને કોઈ પણ નવું ક્વેશ્ચન પેપર હોય તો તમે ખાલી આ વસ્તુ નોટ ડાઉન કરજો કે કુલમ એટલે એવું નહીં માની લેતા ખાલી કુલમ એટલે ચાર્જ જ થાય. પણ આવી રીતે પૂછે કરંટનો એકમ તો કરંટ કુલમ બાય સમય પણ થાય છે ટાઈમ. અને કરંટનો એકમ કુલમ બાય સમય. વોલ્ટેજ પૂછે તો તમને એકમ થાય છે વોલ્ટ. પાવરનું પૂછે તો એનો એકમ થાય છે વોટ. અને એનર્જી પૂછે તો થાય છે વોટ પર સેકન્ડ. આ બધું તમે નોટ ડાઉન કરી લેજો, લખી લેજો. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે કે આપણો પાર્ટ 1 હતો. પાર્ટ 1 હતો એમાં આપણે એવું એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે આપણે એકમ વાળા લેશું અને એમાં આપણે બીજી વસ્તુ લેશું ફૂલ ફોર્મ ને એકમ. તો આપણે ફૂલ ફોર્મ લઈ લીધા, પૂરું નામ કરવાનું, અને એકમ લઈ લીધા. હવે આપણે જોશું કે આકૃતિ વાળા. આકૃતિ ઉપરથી આપણે શું જવાબ આપણે આપી શકીએ એના માટેના આપણે ક્વેશ્ચન પેપર લેશું. તમારી ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો કે ચોથો ક્વેશ્ચન આપણે આવી ગયા છે. ચોથો ક્વેશ્ચનમાં આપણને સિમ્બોલ પૂછેલો છે. આ સિમ્બોલ નો મતલબ શું છે? હવે સર્કિટ તેમાં ચાર ઓપ્શન આપેલા છે. એમાં સર્કિટ બ્રેકર છે, સિંગલ ફેઝ એમસીબી છે, સિંગલ ફેઝ ઈએલસીબી છે અને સ્વિચ છે. તો આપણે જોઈએ કે આને કહેવામાં આવે છે સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકર આપણો જવાબ છે. આપણો જવાબ છે. હવે આપણને ઓપ્શનમાં આપેલું હતું કે સ્વિચ. ઓપ્શનમાં આપેલું સ્વિચ. એટલે સ્વિચ કેવી સ્વિચ હોય? સ્વિચ નો સિમ્બોલ પૂછે આપણને તો આપણે લખી તો શકવા જોઈએ ને કે સ્વિચ કેવી હોય. આને કહેવાય સ્વિચ. આ નોટ ડાઉન કરજો તમે એક્સ્ટ્રા. સ્વિચ પૂછેલું છે. પછી આપણને એવું પૂછેલું છે સિંગલ ફેઝ એમસીબી. સિંગલ ઓપ્શનમાં એવું આપેલું છે એમસીબી. તો સિંગલ ફેઝ એમસીબી કેવી હોય? સિંગલ ફેઝ એમસીબી આ સ્વિચ
સિંગલ ફેસ એમસીબી આ રીતની હોય છે. સિંગલ ફેસ એમસીબી આપણે જોયું. હવે સિંગલ ફેસ ઈએલસીબી પૂછેલું છે આપણને ઓપ્શનમાં. એવો ઓપ્શન આપેલો છે સિંગલ ફેસ એમસીબી ઈએલસીબી. ઈએલસીબી આપણે હવે એ પણ જોવું પડશે. સિંગલ ફેસ ઈએલસીબી કેવી હોઈ શકે છે? સિંગલ ફેસ ઈએલસીબી આજે હું તમને કહીશ. આ બાજુ હોય છે સોર્સ. સોર્સ એટલે જે પાવર પ્રોડ્યુસ કરે છે. ફેઝ જો સિંગલ રજિસ્ટર લોડ. આમાંથી નીકળતો હોય છે રજિસ્ટર ને અર્થિંગ થતો હોય છે. તો આપણને સિંગલ ફેસ ઈએલસીબી પૂછે તો એની આકૃતિ આવી રીતે બને છે. સિંગલ ફેસ એમસીબી પૂછે તો એની આકૃતિ આવી રીતે બને છે. અને સ્વિચ પૂછે તો એની આકૃતિ આવી રીતે પૂછે. આપણને પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે આ કે આ સિમ્બોલ શેનો છે? આ સિમ્બોલ છે સર્કિટ બ્રેકરનો. તો આપણે નવો પ્રશ્ન લઈએ. હું તમને 4 ઓપ્શન આપેલા હોય એમાંથીને પણ તમને સમજાવીશ કે 4 ઓપ્શન હોય તો કેવી રીતે એ ઓપ્શન માંથી નવો પ્રશ્ન બને તો પણ તમે સાચો જવાબ આપી શકો. એ હું તમને ઊંડાણમાં સમજાવું છું. મારી ડિસ્પ્લે ઉપર બીજા નંબરનો 5મા નંબરનો ક્વેશ્ચન પેપર આવી ગયો છે. ક્વેશ્ચન આવી ગયો છે તો તમે જોઈ શકો છો. નીચેનું સ્વિચનું નામ શું છે? 5મો પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે સ્વિચનું નામ. તો સ્વિચ આપણે દોરી લઈએ. Normally open in our contact. સ્વિચ નું નામ. નામ શું? હવે સ્વિચ નું નામ આપણને પૂછેલું છે અને ઓપ્શન આપેલા છે ડબલ પોલ સિંગલ થ્રો સ્વિચ, ડબલ પોલ ડબલ થ્રો સ્વિચ અને ટ્રિપલ પોલ ડબલ થ્રો સ્વિચ, ટ્રિપલ પોલ સિંગલ થ્રો સ્વિચ. તો આપણે જોઈએ આમાં તો આપણે આ આપેલું છે 3 છે તો ટ્રિપલ પોલ થયો અને સિંગલ થ્રો સ્વિચ છે. આનું નામ છે ટ્રિપલ પોલ સિંગલ થ્રો સ્વિચ. ટ્રિપલ પોલ સિંગલ સ્વિચ. ટ્રિપલ પોલ સિંગલ સ્વિચ આપણો જવાબ છે. ઓપ્શનમાં આપણને આપેલું છે ટ્રિપલ પોલ ડબલ થ્રો સ્વિચ. ટ્રિપલ પોલ ડબલ પોલ સ્વિચ આપણે જોવું પડશે કે કેવી રીતે હોય છે. ટ્રિપલ પોલ ડબલ થ્રો સ્વિચ આપણે જોઈએ. આપણે ઓપ્શન આપેલું છે એમાંથી આપણે ઊંડાણમાં જાણીએ છીએ કે આવી રીતે આપણે પૂછે તો આપણે શું કરવું. આપણે આને કહેવાય ટ્રિપલ પોલ ડબલ સ્વિચ. ટ્રિપલ પોલ ડબલ સ્વિચ. ટ્રિપલ પોલ
ડબલ સ્વિચ, થ્રો સ્વિચ. હવે આપણે જોઈએ સિંગલ પોલ સિંગલ સ્વિચ, સિંગલ પોલ સિંગલ થ્રો. થ્રો સ્વિચ. હવે આપણે જોઈએ સિંગલ પોલ સિંગલ સ્વિચ કેવી હોય છે. આને કહેવાય સિંગલ પોલ સિંગલ સ્વિચ. પોલ થ્રો સિંગલ થ્રો સ્વિચ. સિંગલ પોલ સિંગલ પોલ સિંગલ સ્વિચ, સિંગલ પોલ સિંગલ થ્રો સ્વિચ. હવે આપણે જોઈએ તો એક એવો પણ ઓપ્શન આપેલો છે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ. તો સિંગલ પોલ ડબલ થ્રો, આવી રીતે આપણને આપેલું છે કોમન નોર્મલ ઓપન નોર્મલ ક્રોસ. આવી સ્વિચ હોય તેને સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ કહેવામાં આવે છે. સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ, સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ. તો આપણે ક્વેશ્ચન નંબર 5 જોયું. એમાં સ્વિચ નું નામ પૂછવામાં આવ્યું છે આપણને કે આ સ્વિચ નું નામ છે તો ટ્રિપલ પોલ સિંગલ થ્રો સ્વિચ છે નામ. અને તે પછી આપણે ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ તો આપણે બીજા 3 પણ ઓપ્શન ને આપણે એવી રીતે આપણે ડિસાઈડ કરેલા કે ટ્રિપલ પોલ ડબલ થ્રો સ્વિચ પૂછાય તો કેવી રીતે આકૃતિ બને, સિંગલ પોલ સિંગલ થ્રો સ્વિચ પૂછે તો કેવી રીતે આકૃતિ બને, સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ પૂછે તો કેવી રીતે આકૃતિ બને. હવે આપણે જોઈએ 6થા નંબરનો પ્રશ્ન. તમે નોટ ડાઉન કરી લેજો. 6થા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું પૂછવામાં આવેલ છે નીચેનો સિમ્બોલ શેનો છે. તો એમાં પહેલો ઓપ્શન એવો આપેલો છે કે સ્વિચ છે, બીજો ઓપ્શન એવો આપેલો છે આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ છે, અને ત્રીજો આપેલો છે સર્કિટ બ્રેકર અને લાઇટિંગ એરેસ્ટર. આવી રીતે જુદા જુદા ઓપ્શનો આપેલા છે. તો આપણે આ નીચેનો સિમ્બોલ શેનો છે એવું પૂછેલું છે. નીચેનો સિમ્બોલ શેનો છે. તો આપણે જોઈએ આ સિમ્બોલ પૂછવામાં આવે છે. હવે એમાં 4 ઓપ્શન આપ્યા છે આઇસોલેટર અને અર્થિંગ સ્વિચ. હવે આપણે જોઈએ તો આ છે સ્વિચ ના છે આઇસોલેટર. સ્વિચ એન્ડ આઇસોલેટર. અર્થિંગ સ્વિચ. તો આપણે આમાં ક્લિયરલી જોઈએ. તમને આ બધું અનુભવ થશે. સબસ્ટેશનમાં નોકરી કરતા હશો એ બધા છોકરા સમજી જશે કે આને કહેવાય છે આ મેઇન બસ બાર છે તમારો કે બસ કે લાઈન. બસ બાર કે લાઈન. લાઈન પછી ડાયરેક્ટ આવે આઇસોલેટર અને અર્થ સ્વિચ. આ છે અર્થ સ્વિચ. અર્થ સ્વિચ. અને આ છે તમને છે આઇસોલેટર. આઇસોલેટર ને ઓપન કરવામાં આવે છે તો આ આપણને આપવામાં આવ્યું છે આઇસોલેટર અને અર્થ સ્વિચ.
તો આપણે હવે 7 નંબરનું ક્વેશ્ચન જોઈએ. અને તમારા ડિસ્પ્લે ઉપર ક્વેશ્ચન પેપર આવી ગયું હશે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ શેનું છે દ્રશ્ય, તે નીચેનું દ્રશ્ય શેનું છે? તો આપણે જોઈએ નીચેનું દ્રશ્ય શેનું છે. દ્રશ્ય શેનું છે? તો આપણને જોતા જ ખબર પડી જાય છે. આમાં 4 ઓપ્શન પણ આપવામાં આવેલા છે: કોન્ટેક્ટર, એમસીબી, લિમિટ સ્વિચ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. તો આપણે જોતા જ ડાયરેક્ટ જ આન્સર આમાં જવાબ ખબર પડી જાય છે કે આપણે એમસીબી આપવામાં આવેલી છે. આના માટે હું તમને જાજુ સમજાવવા માંગતો નથી. આમાં ક્લિયર કટ જોતા જ ખબર પડી જાય છે કે એમસીબી આપવામાં આવેલ છે. 8મા પ્રશ્નમાં તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયું છે: ઉપરના ટ્રાન્ઝિસ્ટરમાં જે રીતે વોલ્ટેજની પોલારિટી બતાવી છે તે પ્રમાણે ટ્રાન્ઝિસ્ટર ખાલી જગ્યા તરીકે કામ કરે છે. તો આપણને પ્રશ્ન આવો આપવામાં આવ્યો છે: આમાં 4 ઓપ્શન આપવામાં આવે છે. ઉપર સ્વિચ, મોડ્યુલેટર, એમ્પ્લીફાયર અને આઇસોલેટર. તો આપણને જોતા જ ડાયરેક્ટ ખબર પડી જાય છે કે વચ્ચે જે ટ્રાન્ઝિસ્ટર છે, આ છે ટ્રાન્ઝિસ્ટર. આ બાજુ વોલ્ટેજ સોર્સ આપેલો છે, વોલ્ટેજ સોર્સ. આ બાજુ પણ વોલ્ટેજ સોર્સ આપેલો છે, સોર્સ. તો વચ્ચે જે ટ્રાન્ઝિસ્ટર છે તે સ્વિચ નું કામ કરશે. શેનું? સ્વિચ નું. તો આપણો જવાબ થાય છે સ્વિચ. નવો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે, તમે જોઈ લો. તેમાં આ સિમ્બોલ શેનો છે એવું પૂછવામાં આવ્યું છે. સિમ્બોલ આપણને આપેલો છે આવો. અને ઓપ્શન આપવામાં આવ્યા છે એસસીઆર, ફોટોડાયોડ, ટ્રાયક અને આઈજીબીટી. તો આપણે જોતા જ ડાયરેક્ટ ખબર પડી જઈએ કે આ વસ્તુ આપેલી છે. આ તમે નોટ ડાઉન કરી શકશો. આ સિમ્બોલને આપણે ફોટોડાયોડ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને ભણવામાં આવે છે ઇલેક્ટ્રોનિક્સમાં, ફોટોડાયોડ. અને ઓપ્શન પ્રમાણે જોઈએ તો આપણને આપેલા છે એસસીઆર. એસસીઆર નું આપણે જોઈએ કે એસસીઆર ની આકૃતિ કેવી બની શકે છે. અને બીજો આપણને આપેલો છે ટ્રાયક, TRIAC, ટ્રાયક. ચોથું આપણને આપેલા હોય છે આઈજીબીટી. મોસ્ફેટ, પ્લસ મોસ્ફેટ અને બીજેટી. આ બંને ભેગા થઈને આઈજીબીટી બને છે. આ બધી સ્વિચો છે. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં સ્વિચ આપણે તમને આવશે. આ બધી સ્વિચ છે. તો આપણે આ બધીનો સિમ્બોલ જોઈએ તો એસસીઆર માં આવી રીતે સિમ્બોલ બને છે. આ એનોડ છે, આ કેથોડ છે, આ એનોડ, કેથોડ અને ગેટ. આ આપણને એસસીઆર ની આકૃતિ બની. હવે આપણે ટ્રાયક ની આકૃતિ જોઈએ.
આવી રીતે ટ્રાયકની આકૃતિ પણ બનશે. હું તમને સારી રીતે બતાવું. આ છે ટ્રાયકની આકૃતિ. હવે આપણે જોઈએ આઈજીબીટી. તો આઈજીબીટી મોસ્ફેટ છે. તો મોસ્ફેટ ની કેવી આકૃતિ બને આપણે જોઈ લઈએ. ગેન આપણે જોઈએ યસ ગેન વોલ્ટેજ. અને બીજેટી ને આપણે આવૃત્તિ જોઈએ. કેથોડ, બેઝ અને એમિટ. આપણે મોસ્ફેટ ની આકૃતિ છે અને આ છે બીજેટી ની આકૃતિ. તો આપણે આ બંનેના સરવાળો કરતા આપણે આઈજીબીટી ની આકૃતિ બને છે. તો આઈજીબીટી ની આકૃતિ આપણે જોઈએ. આ બેનો સરવાળો આઈજીબીટી ની આકૃતિ આપણે જોઈએ. આ ગેન જોઈએ તો એમિટિંગ આપણે જોઈએ આ ગેન કલેક્ટર અને એમિટિંગ ડાયોડ. તો આપણને આ સિમ્બોલ શેનો છે એ પૂછવામાં આવ્યું છે. એમાં ફોટો ડાયોડનો સિમ્બોલ હતો અને આ ચાર ઓપ્શન આપવામાં આવે છે. તો ઓપ્શન પ્રમાણે પણ આપણને પૂછે એસસીઆર શું થાય તો એસસીઆર નો આવો આકૃતિ બની શકે. ટ્રાયક શું છે તો ટ્રાયક ની આવી આકૃતિ બની શકે. ગેન એનોડ તો આપણે જોઈએ કે આ ચાર ઓપ્શનમાં આપણે સમજવામાં આવ્યું છે. આપણે હવે 10મો તમે બધું લખી લેજો. 10મો પ્રશ્ન આપણે લઈએ. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર 10મો પ્રશ્ન આવી ગયો છે. તો 10મો પ્રશ્ન એવું કહેવામાં આવે છે કે નીચેનો સિમ્બોલ કોનો છે. તો નીચેનો સિમ્બોલ આપણે જોઈએ તો આપણને આવી રીતે આપેલ છે. એનોડ અને કેથોડ. તો આપણને આને ચાર ઓપ્શન એવા આપેલા છે. ઝેનર ડાયોડ, પાવર ડાયોડ, ટનલ ડાયોડ અને ફોટો ડાયોડ. તો આપણે જોઈએ પાવર ડાયોડ જેવો તો કોઈ ડાયોડ આવતો નથી, પણ આપણે જોઈએ તો આને આપણે કહેવામાં આવે છે ટનલ ડાયોડ. ટનલ ડાયોડ. અને ઓપ્શન પરથી આપણે જોઈએ અને જૂના આપણે પાછળના 9મા પ્રશ્નમાં આપણે જોયું ફોટો ડાયોડ. તો ફોટો ડાયોડ આવો છે. ફોટો ડાયોડ આપણે તો આ છે ફોટો ડાયોડ. ને જેનર ડાયોડ આપણે પ્રશ્ન પૂછવામાં આવે ઓપ્શનમાં આપવામાં આવે છે. તો જેનર ડાયોડ કેવો હોય છે? ડાયોડ. તો જેનર ડાયોડ આપણે જોઈએ. ફોટો ડાયોડમાં બંને આ લીટીના પાંખિયા એક સાઈડ હોય અને આપણે જેનર ડાયોડમાં જોઈએ તો એક જમણી સાઈડ હોય અને એક ડાબી સાઈડ હોય. આપણે આવી રીતે તેને યાદ રાખી શકીએ ટ્રીકથી. તો
તો આવી રીતે આપણને પૂછવામાં આવે કે સિમ્બોલ નામ છે, તો આવો સિમ્બોલ આપેલો હોય તો આને કહેવાય ટ્વિન ડાયોડ, પણ આવો સિમ્બોલ આપેલો હોય તો ફોટો ડાયોડ કહેવાય, અને આવો આપણને પ્રશ્ન પૂછે તો આને જેના ડાયોડ કહેવાય. તો આપણે બધી રીતે યાદ કરવાનું છે કે આપણે નામ પૂછે તો આપણે આકૃતિ આવડવી જોઈએ, આકૃતિ પૂછે તો આપણે નામ આવડવું જોઈએ. તો આપણે જોઈએ 11મો પ્રશ્ન. આપણને પૂછવામાં આવ્યું છે 11મો પ્રશ્ન, આ સિમ્બોલ શેનો છે? અને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે: SCR, BJT, FAT, UGT. તો આપણે જોઈએ તો આ સિમ્બોલ છે UGT નો. ઓપ્શનમાં આ સિમ્બોલ આપેલા આપણને છે UGT. આ તેનો આન્સર રહેશે. ને ઓપ્શનમાં એવું આપેલું છે SCR, તો આપણે SCR હમણાં જોયેલો છે, અને BJT પણ આપણે IGBT નું ફૂલ ફોર્મમાં MOSFET અને BJT નો સિમ્બોલ પણ જોયો હતો. 12મા પ્રશ્નમાં આપણને એવું આપવામાં છે કે આ આકૃતિ શેની છે? તમારી ડિસ્પ્લે પર પ્રશ્ન આવી ગયો છે, આ આકૃતિ શેની છે? તો આપણને 4 ઓપ્શન આપવામાં આવે છે કે આકૃતિમાં આપેલું છે કેપેસિટર. 4 ઓપ્શનમાં પહેલો એ ઓપ્શન છે કેપેસિટર, અવરોધ અને ઇન્ડક્ટર, અને બદલી શકાય તેવો અવરોધ. તો આપણને જોઈએ સિમ્બોલ આપણે બનાવવાની ટ્રાય કરીએ. સિમ્બોલ આપણને આપવામાં આવે છે પ્લસ ઓર માઇનસ. તો આપણે જોઈએ આપણને 4 ઓપ્શન આપવામાં આવે છે કેપેસિટર છે, જે અવરોધ છે, ઇન્ડક્ટર છે, અને બદલાઈ શકે તેવો અવરોધ છે. તો આ આપણને આપવામાં આવે છે કેપેસિટર. આ આપણો જવાબ છે. અને આપણે ઓપ્શનમાં જોઈએ તો અવરોધ આપેલું છે, તો અવરોધની આકૃતિ કેવી હોઈ શકે એ આપણે જોઈએ. અવરોધ એટલે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, તો એને આકૃતિ આવી બની શકે, કોઇલ એક ટાઈપની, અને બદલી શકાય તેવો અવરોધ. તો આપણે જોઈએ બદલી શકાય તેવો અવરોધ. આને કહેવામાં આવે છે વેરિયેબલ રેઝિસ્ટર ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહેવાય છે બદલી શકાય તેવો અવરોધ. તો આપણે જોઈએ, નોટ ડાઉન કરી શકો છો. આપણને 13મો પ્રશ્નમાં પૂછવામાં છે આ કયા પ્રકારનું પ્રોટેક્શન સ્કીમ છે? ઓવરલોડ પ્રોટેક્શન, 4 ઓપ્શન આપવામાં છે: ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવરલોડ પ્રોટેક્શન, ડિફરન્શિયલ પ્રોટેક્શન, અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. તો આપણે જોઈએ તો આપણને એક આકૃતિ આપવામાં આવી છે પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. આવી રીતે આપણે આ પ્રકારની આકૃતિ આપવામાં આવી છે, અને 4 ઓપ્શન આપવામાં આવે છે, અને કહેવામાં આવે છે ઓવરલોડ પ્રોટેક્શન છે, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન છે, યા ડિફરન્શિયલ પ્રોટેક્શન છે, અર્થ ફોલ્ટ પ્રોટેક્શન છે. તો આપણે જોઈએ તો આપણે પાવર સિસ્ટમમાં ભણવામાં આવે છે, અને આને આ વસ્તુને કહેવામાં આવે છે ડિફરન્શિયલ પ્રોટેક્શન. ડિફરન્શિયલ protection.
આપણે આને 13મા પ્રશ્નમાં આકૃતિમાં પૂછવામાં આવ્યું છે કે કયા પ્રકારનું પ્રોટેક્શન છે. તો આ પ્રોટેક્શન છે ડિફરન્શિયલ પ્રોટેક્શન. આ બે સીટી હોય છે કરંટ ટ્રાન્સફોર્મરના. સીટી હોય છે, વચમાં આપણે ગમે બધી ઇક્વિપમેન્ટ રાખવામાં આવે છે, જેસે કે જેવી રીતે ટ્રાન્સફોર્મર એવી રીતે પ્રોટેક્શન માટે. તો આ પ્રોટેક્શનને આપણે કહેવાય છે ડિફરન્શિયલ પ્રોટેક્શન. તો આપણે નવો પ્રશ્ન જોઈએ 14મો પ્રશ્ન. આ કયા પ્રકારનું ઇન્સ્યુલેટર છે? તમારી ડિસ્પ્લે ઉપર ક્વેશ્ચન આવી ગયો હશે. આવું પૂછવામાં આવ્યું છે અને 4 પ્રશ્ન તમને આપવામાં આવે છે. 4 ઓપ્શન. પિન ટાઈપ ઇન્સ્યુલેટર, બીજું આપવામાં આવ્યું છે સેકલ ટાઈપ, સેકલ ઇન્સ્યુલેટર. બીજો ઓપ્શન આપવામાં આવે છે સસ્પેન્શન ટાઈપ, સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. ચોથો ઓપ્શન આપવામાં આવે છે કે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર, સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. હવે આપણે જોતા જ આવી રીતે ખબર પડી જઈએ કે આ આપણને ઇન્સ્યુલેટર આપવામાં આવ્યું છે તેને પિન ટાઈપ કહેવામાં આવે છે. પિન ટાઈપ ઇન્સ્યુલેટર. આ તો આપણને આકૃતિ ઉપરથી નામ પૂછવામાં આવે છે. આનો ઉપયોગ પૂછવામાં આવે તો ઉપયોગ ડિસ્ટ્રીબ્યુશન માં થાય છે. ડિસ્ટ્રીબ્યુશન માં થાય છે, જેવી રીતે EGVCL, BGVCL, MGVCL, UGVCL માં પિન ટાઈપ નો ઉપયોગ થાય છે. અને સેકલ પણ EGVCL માં ઉપયોગ થાય છે. સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર નો ઉપયોગ શું છે? સેકલ ટાઈપ નો ઉપયોગ થાય છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ માટે થાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઈન ફેરફાર માટે થાય છે. અને સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર નો આપણે જોઈએ તો સસ્પેન્શન ટાઈપ કોઈ પણ લાઈન આવતી હોય, જેવી રીતે આવી રીતે લાઈન આવે છે તો એને ડાયરેક્શન ચેન્જ કરવા માટે કે એની દિશા બદલવા માટે થાય છે. દિશા બદલવા માટે ઉપયોગ થાય છે. આવી જ રીતે આપણે જોઈએ તો સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. સ્ટ્રેન ટાઈપ નો ઇન્સ્યુલેટર થાય છે ટ્રાન્સમિશન લાઈનમાં. ટ્રાન્સમિશન લાઈનમાં ઉપયોગ થાય છે. હવે આના સિવાયના પણ ઇન્સ્યુલેટર આપણે આવે છે, જેવી રીતે સ્ટે ઇન્સ્યુલેટર. હવે ટ્રાન્સમિશન લાઈનમાં સ્ટ્રેન ઇન્સ્યુલેટર નો ઉપયોગ પણ થાય છે અને ડિસ્ક ઇન્સ્યુલેટર નો પણ થાય છે ઉપયોગ. અને સ્ટ્રેન ઇન્સ્યુલેટર અને પોસ્ટ ઇન્સ્યુલેટર. પોસ્ટ ઇન્સ્યુલેટર આ બંનેનો ઉપયોગ થાય છે પોલ હોય, પોલને સપોર્ટ માટે. સપોર્ટ
કરવા માટે. આપણને ઇન્સ્યુલેટરની આકૃતિ પૂછે તો આપણને નામ પણ આવડવું જોઈએ અને એનો ઉપયોગ શું થાય છે અને શેમાં શેમાં ઉપયોગ થાય છે તે પણ આવડવું જોઈએ. આપણે ઓપ્શન ઉપરથી જાણ્યું કે કેટલા ટાઈપના ઇન્સ્યુલેટર આવે છે અને તેની ઉપયોગિતા શું શું છે એ આપણે જાણ્યું. હવે આપણે લઈએ 15મો પ્રશ્ન. તો અમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે 15મો પ્રશ્ન કે તેમાં એવું પૂછવામાં આવ્યું છે કે હાઇડ્રો પાવર સ્ટેશનમાં x કેટલી વસ્તુને શું કહેવાય? x વસ્તુને શું કહેવાય? એમાં આપણને ઓપ્શન આપવામાં આવે છે પેનસ્ટોક, પછી આપણને સર્જ ટેન્ક આપેલું છે, પછી આપણને આપવામાં છે વાલ્વ હાઉસ, અને રિઝર્વ. તો આપણે જોઈએ કે x છે તેને પેન સ્ટોક કહેવામાં આવે છે. x છે તેને પેન સ્ટોક કહેવામાં આવે છે. પેન આ x છે તેને પેન સ્ટોક કહેવામાં આવે છે. અને આપણે જોઈએ તો આમાં વાલ્વ હાઉસ લખેલું છે. તો આ છે તે વાલ્વ હાઉસ છે અને આ છે રિઝર્વ છે. આપણને આવી રીતે આ પણ છે સર્જ ટેન્ક. આને કહેવાય સર્જ ટેન્ક. આપણને હાઇડ્રો પાવર પ્લાન્ટ નો આપણો બેઝિક આપણને આકૃતિ આપવામાં આવી છે અને આપણને પૂછવામાં આવ્યું છે આ x ને શું કહેવાય છે? આ x વસ્તુ છે આપણે પેન સ્ટોક કહેવામાં આવે છે. આ પ્રશ્નનો જવાબ છે. અને આપણે આને સર્જ ટેન્ક કહેવામાં આવે છે અને વાલ્વ હાઉસ કહેવામાં આવે છે અને ઓલું રિઝર્વ કહેવામાં આવે છે લાસ્ટમાં છે. એને પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં તમે જોવો આ સિમ્બોલ કયા પ્રકારની મોટર છે એવું પૂછવામાં આવ્યું છે. આ મોટર કયા પ્રકારની છે? એમાં આપણને મોટરના સિમ્બોલ આપવામાં આવે છે. અને 4 ઓપ્શન આપવામાં આવે છે. 4 ઓપ્શનમાં એવું પૂછવામાં આવે છે ડીસી સિરીઝ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર, ડીસી શન્ટ મોટર અને ડીસી ઇન્ડક્શન મોટર. આ 4 ઓપ્શન આપવામાં આવેલા છે. તો આપણે આ મોટર છે તેને ડીસી શન્ટ મોટર કહેવાય છે. ડીસી શન્ટ મોટર આપણો જવાબ છે. પણ આપણા પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં છે. એમાં ડીસી સિરીઝ છે. આ ડાયાગ્રામ પરથી આપણે નામ પૂછવામાં આવે છે. કેટલી વાર એવું પણ બનતું છે નામ ઉપરથી ડાયાગ્રામ પૂછવામાં આવે તો આપણને આવડવું જોઈએ. હવે આપણે ડાયાગ્રામમાં એવું ઓપ્શનમાં ડીસી સિરીઝ મોટર પણ કહેવામાં આવે આપેલું છે. તો ડીસી સિરીઝ મોટરનો ડાયાગ્રામ આપણે જોઈએ. આ છે ડીસી સિરીઝ મોટર. એક ઓપ્શનમાં એવું આપેલું છે કમ્પાઉન્ડ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર. ડીસી કમ્પાઉન્ડમાં આપણે જોઈએ તો એનો સિમ્બોલ દોરીએ. રોડ
છે ડીસી કમ્પાઉન્ડ મોટર. ડીસી કમ્પાઉન્ડ મોટર તેમાં આવે છે બે પ્રકાર, લોંગ શન્ટ, શોર્ટ શન્ટ. પણ આપણને આમાં ચોખવટ કાંઈ પાડવામાં આવેલી છે નથી કે લોંગ શન્ટ છે કે શોર્ટ શન્ટ. ખાલી આપણા ઓપ્શનમાં ડીસી કમ્પાઉન્ડ મોટર કહેવામાં આવે છે. તો ડીસી કમ્પાઉન્ડ મોટર માટે આપણે આ લખી શકીએ. અને આપણે એકચ્યુઅલમાં જોઈએ તો આ છે લોંગ શન્ટ મોટર. લોંગ શન્ટ મોટરનો ડાયાગ્રામ છે. અને ચોથો ઓપ્શન આપેલો છે ઇન્ડક્શન મોટર. તો ઇન્ડક્શન મોટર આપણને આવે છે એસી માં. આપણે આ બધું લખેલું છે, નીચે ડેશ કરેલો છે, એ ડીસી નો સિમ્બોલ છે કે ડીસી માં ડેશ આવે છે. અને એસી માટે ઇન્ડક્શન મોટરના આપણા ડાયાગ્રામમાં સાઇનોસોઇડલ વેવફોર્મ ડ્રો કરવામાં આવે છે. આ છે ઇન્ડક્શન મોટરનો સિમ્બોલ ડાયાગ્રામ. તો આપણે ચાલો લઈએ 17મો પ્રશ્ન કે શેના માટે છે. તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. 17મો પ્રશ્ન પૂછવાનો છે, આ કયા પ્રકારની ડીસી મોટર છે? આ કયા પ્રકારની ડીસી મોટર છે? અને આપણને આકૃતિ આપવામાં આવેલી છે. અને ચાર ઓપ્શન આપવામાં આવે છે. ચાર ઓપ્શનમાં ડીસી સિરીઝ મોટર, ડીસી લોંગ મોટર, લોંગ શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર, ડીસી શન્ટ મોટર, ડીસી શોર્ટ શન્ટ મોટર. તો આપણે આ જોઈએ તો આ છે કમ્પાઉન્ડ. આપણે આગળના ક્વેશ્ચનમાં ડિસ્કસ કરી કમ્પાઉન્ડ મોટરમાં લોંગ શન્ટ આવે છે, શોર્ટ શન્ટ મોટર આવે છે. તો આપણે આને કહેવામાં આવે છે શોર્ટ શન્ટ મોટર. આપણો જવાબ છે શોર્ટ શન્ટ મોટર. પછી લોંગ શન્ટ મોટર પણ આપણને ખબર પડવી જોઈએ કે લોંગ શન્ટ મોટર આવે તો કેવી રીતનો ડાયાગ્રામ હોય. આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું તેમ છતાં વાપસ આપણે લખીએ. આનું નામ છે લોંગ શન્ટ મોટર. લોંગ શન્ટ મોટર. આવી રીતે પૂછાય શોર્ટ શન્ટ તો આ ડાયાગ્રામ પરથી આપણે જાણી શકીએ છીએ આને શોર્ટ શન્ટ કહેવાય. અને આવો ડાયાગ્રામ પૂછે તો લોંગ શન્ટ કહેવાય. અને કાંઈ પણ આ બંનેમાંથી કોઈ પણ આપણે ડાયાગ્રામ આપેલા હોય અને ખાલી એવું પૂછવામાં આવે છે કમ્પાઉન્ડ મોટર કઈ છે તો તમે ગમે આ બંનેમાંથી ગમે તે સિલેક્ટ કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર 18, નીચેના કેબલ ચિત્ર તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયું છે. નીચેના કેબલ ચિત્રમાં એ વસ્તુ શું છે તે બતાવો, લખો. તેમાં ચાર ઓપ્શન આપેલા છે, વાહક, અવરોધ, શીથ અને આર્મર. તો આપણે જોઈએ તો આ ભાગ છે કેબલનો. આ કેબલનો ડાયાગ્રામ છે, કેબલ ડાયાગ્રામ. તો આ ભાગ છે એને બહારનો શીથ કહેવાય છે. અને આ છે આર્મર. આપણને પૂછવામાં આવેલું છે આ એ આર્મર કહેવાય છે. આનો જવાબ છે. અને આ છે શીથ, અંદરનો શીથ. અને આ છે કંડક્ટર, વાહક.
તો આપણે જોયું કે આ કેબલનું ચિત્ર છે, કેબલનો ડાયાગ્રામ. એમાં આ ભાગ છે, પેલા ભાગ આવે છે એને વાહનો સ્થિત કહેવામાં આવે છે, અને આને એ ભાગને આર્મર કહેવામાં આવે છે, અને બી ભાગને અંદરનો શીથ કહેવામાં આવે છે, અને સી ભાગને કંડક્ટરની વાહક કહેવામાં આવે છે. તો આપણે જોઈએ. ચાલો 19મો પ્રશ્ન. તમારી ડિસ્પ્લે ઉપર પાવર ટ્રાન્સફોર્મર 19મો પ્રશ્ન આવી ગયો હશે. તેમાં દર્શાવેલ છે નીચેનું ચિત્ર પાવર ટ્રાન્સફોર્મરમાં વપરાતા કયા ભાગનું છે? તો જોઈએ આપણે. એવું છે કે પાવર ટ્રાન્સફોર્મરમાં વપરાતા કયા ભાગનું ચિત્ર છે? તો તમે જોયું હશે કે ટ્રાન્સફોર્મરમાં એમાં 4 ઓપ્શન છે: બ્રીથર, બુકોઝ રિલે, એક્સપ્લોશન વાલ્વ એન્ડ ટેપ ચેન્જર. તો આપણે આકૃતિ ઉપર દર્શાવેલું છે તેમાં તમે મોસ્ટલી જોયું હશે કન્ઝર્વેટર ટેન્ક અને ટેપ ચેન્જરની વચ્ચે હોય છે. તે આવા ચિત્ર જે આપેલું છે એ ચિત્રને આપણે ગ્લુકોઝ રિલે કહેવામાં આવે છે. તો આપણે આનો જવાબ થશે ગ્લુકોઝ રિલે. અને આ હોય છે ટેપ ચેન્જર, ઓનલોડ ટેપ ચેન્જર એન્ડ કન્ઝર્વેટર ટેન્ક and main tank ની વચ્ચે હોય છે. તો આપણે મિત્રો જોઈએ હવે 20મો પ્રશ્ન. મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર પ્રશ્ન આવી ગયો છે 20મો. તો જો એમાં ઇન્ડક્શન મોટર રોટર એક્સ માર્ક્સ કરેલ વસ્તુ કઈ છે? એમાં 4 ઓપ્શન આપેલા છે: શાફ્ટ, બ્રશ, સ્લિપ રિંગ અને બેરિંગ. તો આપણે જોઈએ ઇન્ડક્શન મોટરની ફિગર આપેલી છે, તેમાં જે એક્સ માર્ક આપેલો છે એને કહેવામાં આવે છે સ્લિપ રિંગ. તો આપણે 21મો પ્રશ્ન લઈએ. મિત્રો જોયો તમારી ડિસ્પ્લે ઉપર 21મો ક્વેશ્ચન આવી ગયો હશે. તો જો ચિત્રમાં એક્સ માર્ક કરેલ ડીસી મોટર ના ભાગને શું કહેવાય છે? ડીસી મોટરના ભાગનું પૂછેલું છે આપણે. ડીસી મોટર ના એક્સ ભાગને શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે: આર્મેચર કોર, બ્રશ, કમ્યુટેટર સેગમેન્ટ અને કમ્યુટેટર રાઇઝર. તો આપણે આનો જવાબ આવશે કમ્યુટેટર રાઇઝર. મિત્રો આપણે પાવર ટ્રાન્સફોર્મર કે ઇન્ડક્શન મોટર આ બધાને આપણે ડીપલી આપણે પ્રેક્ટિકલી આપણે જોશું અને સમજશું અને એક પાર્ટ હું તમને સમજાવીશ જ્યારે આપણે સિલેબસ ચાલુ કરશું ત્યારે. અત્યારે આપણે પેપર સોલ્યુશનમાં જ ડાયરેક્ટલી આપણે આન્સર આપીએ છીએ, પણ આપણે પ્રિપરેશન કરશું ત્યારે સિલેબસ કરશું તેમાં બધા ટ્રાન્સફોર્મરના પાર્ટના નામ, ઇન્ડક્શન મોટરના તમને હું ઓપન ઇન્ડક્શન મોટર કરીને તમને બધા પાર્ટ બતાવીશ. મિત્રો 22મો ક્વેશ્ચન પેપર તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં ચિત્ર શેનું છે તેવું પૂછવામાં આવેલું છે. ચિત્ર શેનું છે? અને 4 ઓપ્શન આપવામાં આવે છે: થર્મલ રિલે, મર્ક્યુરી રિલે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે અને ઇમ્પલ્સ રિલે. તો આપણે આ ચિત્ર આપવામાં આવ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેનું છે. આપણો જવાબ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. તો મિત્રો આપણે 23મો પ્રશ્ન પેપર જોઈએ. 23મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર છે. 23મા પ્રશ્નમાં ઉપરની આકૃતિ અર્થિંગ રેઝિસ્ટર માપવાની કઈ રીત બતાવે છે? અર્થિંગ રેઝિસ્ટર
માપવાની કઈ રીત છે? તમારી ડિસ્પ્લેમાં ક્વેશ્ચન પેપર આપી ગયું છે, એમાં તમે આકૃતિ જુઓ. એમાં 4 ઓપ્શન આપે છે: ફોલ પોટેન્શિયલ મેથડ, ફોલ કરંટ મેથડ, કરંટ ડ્રાઇવિંગ મેથડ અને વોલ્ટેજ ડ્રાઇવિંગ મેથડ. તો આનો જવાબ છે ફોલ ઓફ કરંટ મેથડ. આપણો જવાબ રહેશે ફોલ્ટ ઓફ કરંટ મેથડ. તો આપણે મિત્રો જોઈએ 24મો પ્રશ્ન. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર 24મો પ્રશ્ન આવી ગયો હશે. તેમાં ઉપરની આકૃતિ તેમાં બતાવેલ છે કે ઉપરની આકૃતિ ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ છે? તેમાં 4 ઓપ્શન આપેલા છે: રોટર, રીસ્ટાર્ટ કંટ્રોલ મોટર, કાસ્કેડ ઓપરેશન મોટર, ચેન્જિંગ એપ્લાઇડ વોલ્ટેજ મેથડ અને પોલ ચેન્જિંગ એપ્લાઇડ મોટર. પોલ ચેન્જિંગ મેથડ. ઇન્ડક્શન મોટર પ્રશ્ન એવો આપેલા છે: ઇન્ડક્શન મોટર ની સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ છે? સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ છે? તો આપણે આકૃતિ ઉપરથી જોઈએ તો મોટરની સ્પીડ કંટ્રોલની પદ્ધતિમાં જોઈએ તો આપણે આ પદ્ધતિ છે કાસ્કેડ ઓપરેશન મેથડ. તો આપણા મિત્રો આપણો આ જવાબ છે કાસ્કેડ ઓપરેશન મેથડ. સ્પીડ કંટ્રોલ કરવા, ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટેની પદ્ધતિ છે. તો આપણે જોઈએ 25મો પ્રશ્ન. તમારી ડિસ્પ્લે ઉપર 25મો પ્રશ્ન આવી ગયો છે. તેમાં ઉપરના ચિત્રમાં કયા પ્રકારનું મશીન બતાવેલ છે? તેમાં પ્રશ્ન એવો છે: કયા પ્રકારનું મશીન છે? મશીન છે. તેમાં આકૃતિ આપેલી છે અને આપણને 4 ઓપ્શન આપે છે: મેટલ રેક્ટિફાયર, રોટર એન્ડ જનરેટર સેટ, મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર અને રોટરી કન્વર્ટર. તો આપણને જે આકૃતિ આપવામાં આવેલી છે તેને કહેવામાં આવે છે રોટરી કન્વર્ટર. તો રોટરી કન્વર્ટર આપણો જવાબ છે. તો મિત્રો મેં તમને આ પેલા ઈઝી 25 ક્વેશ્ચન સમજાવ્યા. તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ હોય તો આ પ્રશ્ન તો તમે કોમેન્ટમાં મારો કે પાછો સમજાવો, કે અમને આ પ્રશ્ન થાય છે કે આ સમજાતું નથી. એવી રીતે તમે કોમેન્ટ મારી શકો છો. અને પેલા આકૃતિ વાળા અને એકમો વાળા અને ફૂલ ફોર્મ વાળા આ પેલા 25 ક્વેશ્ચન તમને પ્રશ્ન મેં એક્સપ્લેન કર્યા અને સમજાવ્યા. હવેના બીજા વિડીયોઝમાં આપણે બીજા 25 ક્વેશ્ચન સમજાવશું. અને તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જે જરૂરિયાતવાળા લોકો હોય તેને સુધી તમે આ વિડીયો પહોંચાડો, તેને મદદરૂપ બનો. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો આપણે 1 થી 25 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. તેમાં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ મારીને અમને જાણ કરી શકો છો કે આ અમારો ડાઉટ છે ને આ પ્રશ્ન છે. તો તમે વાપસ તમને પાછો આપણે સમજાવશું. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જે જરૂરિયાતવાળા લોકો હોય, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય છોકરા, સબસ્ટેશનમાં નોકરી કરતા હોય, કોઈ પણ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો તેને શેર કરજો અને આ ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી હું તમને મદદરૂપ થઈ શકું. અને આગળનો વિડીયો આપણે આવશે મીડિયમ લેવલના ક્વેશ્ચન પ્રશ્નો કે જે 25 થી 50 સુધીના પ્રશ્નો હશે. અને થર્ડ વિડીયો આપણો આવશે કે તેમાં આવશે 50 થી 75 પ્રશ્ન. તે થોડાક દાખલાવાળા આવશે પ્રશ્ન. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.